હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરા તાલુકાના સારણ ગામે આશરે 20 દિવસ પહેલા થયેલી 30.85 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. એલસીબીએ દાહોદ જિલ્લાના ગરબડા વિસ્તારની એક કુખ્યાત ચોર ટોળકીનો પર્દાફાશ કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. ગત 3 જુલાઈ 2025ના રોજ રાત્રિના સમયે સારણ ગામમાં એક મકાનમાંથી ₹30,85,000ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભરૂચ એલસીબી ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય ચોર ટોળકીનો હાથ છે. આ બાતમીના આધારે એલસીબીની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી. ત્યાં ગ્રામ્ય વિસ્તારોની જટિલ ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલ માહિતીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સઘન તપાસના અંતે એલસીબીએ મુખ્ય આરોપી વિજય દીપાભાઈ નાન્યા પલાસ રહેવાસી આમલી ખજુરિયા જિલ્લો દાહોદને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે તેણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને 2 જુલાઈ 2025ના રોજ આ ગુનો આચર્યો હતો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયા દ્વારા તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે. એલસીબી દ્વારા પર્દાફાશ કરાયેલ આ દાહોદ ગેંગના અન્ય 3 મુખ્ય આરોપીઓ હાલ ફરાર છે. આમાં નિકેશ જવસિંગ પલાસ, અરવિંદ મડિયા મીનામા તેમજ શિવરાજ ધારકા પલાસનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ દાહોદના ગરબાડા વિસ્તારના હોવાનું બહાર આવ્યું છે. હવે વાગરા પોલીસ બાકીના આરોપીઓને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કરે છે તેની રાહ જોવાઈ રહી છે. हर समस्या की डेट हेडलाइन न्यूज विकास वेदना